નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. દુબઈ ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન શ્રી મજીદ ઓફ સૈફ અલ ગુહેરના નેતૃત્વ પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રીશ્રીની મુલાકાતે. પશુઓનું રક્ષણ અને સંવર્ધન વર્તમાન સંજોગોની માંગ. એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સે અમદાવાદમાં તેમની અપગ્રેડેડ રિજનલ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું. બીએમ ગોલ્ડ કપ ઇન્ટરનેશનલ 2017ની અમદાવાદની આવૃત્તિ પૂર્ણાહુતિ વર્લ્ડ ક્લાસ મેયર ગોલ્ડ કપ ટુર્નામેન્ટ અમદાવાદમાં. યુવા વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફ મુદિત મહેતાની ફોટોગ્રાફીનું અમદાવાદમાં શરૂ થયેલ પ્રદર્શન. મુસ્તફા અને કિયારા અડવાણી તેમજ ક્રિએટર અબ્બાસ મસ્તાને અમદાવાદની મુલાકાત લીધી. લિટલ ચેમ્પ્સ જસુ ખાન અમદાવાદની મુલાકાતે. દુબઈ ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન શ્રી મજીદ સૈફ અલ ગુરેરના નેતૃત્વ પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રીશ્રીની મુલાકાતે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની ગાંધીનગરમાં યુએઆઈના દુબઈ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિમંડળે તેમના ચેરમેન શ્રીયુત મજીદ સૈફ અલ ગુરેરના નેતૃત્વ મુલાકાત લીધી હતી. આ ડેલિગેશન વ્યાપારિક અને આર્થિક સંબંધો વિકસાવવાના હેતુથી ભારત ગુજરાત પ્રવાસે આવેલું છે. શ્રી વિજયભાઈ રૂપાણીએ શ્રીયુત મજીદ સૈફ અલ ગુરેર સાથે ગુજરાત દુબઈ વચ્ચે ઓઇલ એન્ડ ગેસ, કેમિકલ, પેટ્રોકેમિકલ, ફાઇનાન્શિયલ સર્વિસીસ તથા જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં સહભાગીતાથી પરસ્પર સંબંધો સદ્ધર બનાવવાની ફળદાયી પરામર્શ કર્યો હતો. તાજેતરમાં સંપન્ન થયેલા વાઇબ્રન્ટ સમિટ 2017માં યુએઈ પાર્ટનર કન્ટ્રી તરીકે રહ્યું હતું અને ઉચ્ચ સ્તરીય ડેલિગેશન આ સમિટમાં ભાગ લેવા આવેલું તે અંગે પણ તેમણે જાણકારી આપી હતી. મુખ્યમંત્રીશ્રી સાથેની આ બેઠક દરમિયાન રાજ્યમાં રિયલ એસ્ટેટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે તેમજ પોર્ટ અને મેરીટાઈમ ક્ષેત્રે રહેલી તકોની પણ ચર્ચા વિચારણા થઈ હતી. વિજયભાઈ રૂપાણીએ પ્રતિનિધિમંડળને ધોલેરા સર તથા પોર્ટ લેન્ડ ડેવલપમેન્ટની વિશેષતાઓથી વાકેફ કર્યા હતા. આ સૌજન્ય મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ શ્રી તથા ઇન્ડેક્સ બીના મેનેજિંગ ડિરેક્ટર તથા અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા. પશુઓનું રક્ષણ અને સંવર્ધન વર્તમાન સંજોગોની માંગ. ભારત 1947માં આઝાદ થયો ત્યારે 1000 માનવ વસ્તીની સરખામણીમાં દુધાળા પ્રાણીઓની સંખ્યા 400 ઉપરાંત હતી. તે પ્રતિવર્ષ ઘટતી ગઈ અને આજે તે પશુઓની સંખ્યા 100થી પણ નીચે ગઈ છે. આ માટે કાયદેસરના અને ગેરકાયદેસરના કતલખાનાઓ જે રાત દિવસ કાર્યરત છે તેનું પરિણામ છે. ભારતીય અર્થતંત્ર કૃષિ ક્ષેત્ર પર આધારિત છે. ખેતી માટે પશુઓની સંખ્યા વધુ હોવી અત્યંત જરૂરી છે. સજીવ ખેતી અને છાણ આધારિત ખાતર માટે પણ પશુધન અનિવાર્ય છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક કેમિકલ દવાઓના કારણે ખાદ્ય પદાર્થોની પોષણયુક્ત ગુણવત્તામાં ઘટાડવામાં અને માનવ શરીરને નુકસાન પહોંચાડવામાં ઘણી બધી રીતે જવાબદાર છે. તેના પરિણામે દુનિયાભરમાં સજીવ ખેતીની ઓર્ગેનિક ફાર્મિંગ માંગ વધી રહી છે અને તે દ્વારા જ માનવ સમાજની સુખાકારી વધુ સારી રીતે જળવાય તેવું વૈજ્ઞાનિકોનું પણ દ્રઢ માનવું છે. છેલ્લા ઘણા સૈકાઓથી મહાજન પ્રથા પણ ભારતમાં ઘણા રાજ્યોમાં અસ્તિત્વમાં છે, જેના પરિણામે સાજા તેમજ માંદા પશુઓની માવજત અને જાળવણીનું મોટું કામ થઈ રહ્યું છે. ખાસ કરી ગુજરાતમાં 600 ઉપરાંત ગૌશાળા અને પાંજરાપોળો છે. આ સંસ્થાઓનું વ્યવસાયિક માળખું વધુ સુદૃઢ બનાવવા તેમજ આવી સંસ્થાઓની જમીન, પાણી પુરવઠા અને ઘાસચારાના સંદર્ભમાં અનેક સમસ્યાઓ છે. મોંઘવારી જે રીતે વધી રહી છે તેના પરિણામે ઘાસચારો ખૂબ જ મોંઘો થયો છે. ત્યારે આવી સંસ્થાઓના નિભાવ માટે સબસિડી આપવી પણ સહજિતમાં છે. મહાજનો અને અનેક જીવદયા સંસ્થાઓએ પોતાની રીતે આવી સંસ્થાઓને આર્થિક તેમજ માનવીય સેવાના સંદર્ભમાં સહકાર આપી રહ્યા છે, પરંતુ તે સહકાર આવી સંસ્થાઓની માંગને પૂરી કરી શકે નહીં. તેવા સંજોગોમાં સરકાર, મહાજનો, જીવદયાની સંસ્થાઓ તેમજ આવી સંસ્થાઓના ટ્રસ્ટીઓ વચ્ચે સુમેળ અને સહકાર પ્રસ્થાપિત થાય. તેથી અમદાવાદ ખાતે તારીખ 18 અને 19 માર્ચ એમ 2 દિવસ આવી સંસ્થાઓના ટ્રસ્ટીઓ, દાતાઓ અને જીવદયાના કાર્યકરોનું એક વિશાળ સંમેલન આયોજિત કરવામાં આવેલ છે, જેમાં 600 ઉપરાંત પાંજરાપોળોમાંથી 1000થી પણ વધુ પ્રતિનિધિઓ ભાગ લેનાર છે. અને આ સંમેલનનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલ સવારે 10 કલાકે કરનાર છે. આ સંમેલનના બીજા દિવસે શિક્ષણ અને મહેસૂલ વિભાગના મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા હાજર રહેનાર છે. તેમજ ગૌસેવા આયોગના અધ્યક્ષ ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા બંને દિવસ સંમેલનમાં ભાગ લેનાર છે, એમ સમસ્તના મહાજન મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગિરીશભાઈ જણાવ્યું હતું. આ સંમેલનનું આયોજન સમસ્ત મહાજન ગૌસેવા આયોગ, એન્કરવાલા, અહિંસાધામ, હિંસક વિરોધો સંઘ, અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષણ દળ જેવી જીવદયા સંસ્થાઓએ કરેલ છે. એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સે અમદાવાદમાં તેની અપગ્રેડેડ રિજનલ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું. દેશમાં સૌથી વિશ્વસનીય જીવન વીમા કંપનીઓમાંની એક એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સે ગુજરાતમાં તેની હાજરી વધારવાના પ્રયાસરૂપે આજે અમદાવાદમાં અપગ્રેડેડ રિજનલ ઓફિસનું ROનું ઉદ્ઘાટન કર્યું હતું. રિજનલ ઓફિસ
SBI લાઈફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ, પહેલો માળ, અક્ષર આર્કેડ, મેમનગર ફાયર સ્ટેશનની સામે, દર્પણ સર્કલ નજીક, મેમનગર, અમદાવાદ 14 ખાતે સ્થિત છે. જેનું ઉદ્ઘાટન શ્રી અરિજીત બાસુ, MD અને CEO SBI લાઈફ ઇન્સ્યોરન્સ, શ્રી સંજીવ નૈત્યાલ, ચીફ જનરલ મેનેજર SBI અમદાવાદ સર્કલ, અને આનંદ પેજાવર, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર માર્કેટિંગ SBI લાઈફ ઇન્સ્યોરન્સ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને SBI લાઈફના અન્ય મહાનુભાવો સાથે કર્યું હતું. આ પ્રસંગે બોલતા SBI લાઈફ ઇન્સ્યોરન્સના MD અને CEO શ્રી અજીત બાસુએ કહ્યું હતું કે SBI લાઈફ તમામ માપદંડો પર સારી રીતે કામગીરી કરી છે, જેથી ગત નાણાકીય વર્ષમાં 11 મહિનાના ગાળામાં કુલ નવા બિઝનેસ પ્રીમિયમમાં 50% વૃદ્ધિ સાથે તેનો બજાર હિસ્સો વધ્યો છે. SBI લાઈફ માટે ગુજરાતમાં અતિ મહત્વપૂર્ણ બજાર છે, કારણ કે તે કંપનીના કુલ કામગીરીમાં સારું પ્રદાન કરે છે. અમારા હાલના અને નવા ગ્રાહકોની કામગીરી વધારવા અને ઉત્કૃષ્ટ સેવાઓ પ્રદાન કરવા, અમે ગ્રાહકોને વધારે શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા તેની હાલની રિજનલ ઓફિસને રિનોવેટ અને અપગ્રેડ કરવાનો નિર્ણય લીધો હતો. SBI લાઈફે પોતાની 38 ઓફિસ અને 577 કર્મચારીઓ સાથે વિસ્તારમાં 4280થી વધારે સ્થાનિક લોકોને આજીવિકા પ્રદાન કરે છે. SBI લાઈફ 3700 તાલીમબદ્ધ વીમા સલાહકારો અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના 1215 શાખાઓના મજબૂત નેટવર્ક મારફતે તેનું ઉત્પાદન વિતરણ કરે છે. રાજકોટમાં હેડક્વાર્ટર ધરાવતી પ્રાદેશિક ગ્રામીણ બેંક સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક વિસ્તારમાં તેની 255 શાખાઓના નેટવર્ક મારફતે નાણાકીય સર્વ સામવેક્ષતા સાથે સમાજના મોટાભાગના ગ્રામીણ સેગમેન્ટમાં ગ્રાહકોને અમારા ઉત્પાદકોનું વિતરણ કરી વિસ્તારમાં વીમાનો વ્યાપ વધારવામાં મદદ કરે છે. BMW ગોલ્ડ કપ ઇન્ટરનેશનલ 2017ની અમદાવાદની આવૃત્તિની પૂર્ણાહુતિ વર્લ્ડ ક્લાસ મેયર ગોલ્ફ કપ ટુમાં અમદાવાદ BMW ઇન્ડિયાએ અમદાવાદમાં બહુ પ્રતિક્ષિત ગોલ્ફ ટુર્નામેન્ટ BMW ગોલ્ડ કપ ઇન્ટરનેશનલ 2017નો આરંભ કર્યો છે. BMW ગોલ્ફ કપ ઇન્ટરનેશનલ 2017માં ભારતના 12 શહેરમાં યોજાશે, જેમાં ચેન્નઈ, બેંગ્લોર, હૈદરાબાદ, જયપુર, ચંદીગઢ, અમદાવાદ, મુંબઈ, પુણે, કલકત્તા, લખનૌ, નોઈડા અને ગુરગાંવનો સમાવેશ થાય છે. BMW ગ્રુપ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ શ્રી વિક્રમ પાવાએ કહે છે કે BMW ગોલ્ફ કપ ઇન્ટરનેશનલ ભારતમાં ગોલ્ફ કપ ટુર્નામેન્ટ્સની અત્યંત વિશિષ્ટ સિરીઝમાંથી એક છે અને BMWને તેના ગ્રાહકોને નજીક બ્રાન્ડને લાવીને અપવાદાત્મક અનુભવ આપવા માટે ગોલ્ફ રમાડવાનું ઉત્તમ ગોલ્ફની અમદાવાદ એડિશનને ભૂતકાળમાં અમને ઉત્તમ ગોલ્ફિંગ ટેલેન્ટ આપે છે અને અમે નેશનલ ફાઇનલ્સ માટે વિજેતાઓને શુભેચ્છા આપીએ છીએ. BMW ઇન્ડિયાના ડીલરો ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઈચ્છુક માલિકોમાંથી એમેચ્યોર ગોલ્ફને પીછાડશે. આ ટુર્નામેન્ટ સંબંધિત સ્થાનિકોને ગોલ્ફ ક્લબના નિયમો અનુસાર યોજાશે. BMW ગોલ્ફ કપ ઇન્ટરનેશનલ 2017માં 3 શ્રેણીઓ રહેશે. A ફોર હેન્ડીકેપ્સ અપ ટુ 12, B ફોર ફ્રો હેન્ડીકેપ 13 to 28 and ladies category ફ્રો હેન્ડીકેપ્સ અપ ટુ 28. યુવા વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર મુદિત મહેતાની ફોટોગ્રાફીનું અમદાવાદમાં શરૂ થયેલ પ્રદર્શન. ફોટોગ્રાફી ઘણા માટે શોખ હોય છે તો કેટલાક માટે વ્યવસાય, પરંતુ 16 વર્ષના યુવા ફોટોગ્રાફર મુદિત માટે તો તેને લેન્સ, પશુઓના સંરક્ષણ અને સંવર્ધન માટેનું મહત્ત્વ છે. મુદિત આપણી આસપાસથી લુપ્ત થયેલ ચકલીઓને બચાવવામાં અપીલ કરે છે. યુવા વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર મુદિત મહેતાના 3 દિવસીય ફોટોગ્રાફી એક્ઝિબિશનનું આયોજન 15 માર્ચથી LNP અઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ KL કેમ્પસ સેપ્ટ કેમ્પસ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનું નામ સ્મોલ સેન્સર બિગ વી એન્ડ એડવેન્ચર છે, કેમ કે તેમાં 250 જેટલા પક્ષીઓ, સ્તનધારી પ્રાણીઓ, પતંગિયાઓ, એમ્બિફિયન્સ, રેપ્ટાઇલ્સ અને સમુદ્રી જીવોનો તસવીર પ્રદર્શિત કરવામાં આવશે. જે મુદિતના સ્મોલ સેન્સર કેમેરા જેમ કે સોની H2, કેનોન SX40 અને નિકોન P90-900થી લેવાયેલી છે. આ તમામ તસવીરો ભારતમાં આતુરતા, ધીરજતાથી ફોટોગ્રાફી વિઝન સહિત 16 વર્ષનો મુદિત આ બિગ એડવેન્ચર તેના માતા પિતા સાથે 6 વર્ષનો હતો ત્યારથી આપણા દેશમાં વિવિધ જંગલો અને સેન્ચુરીઝમાં કરી રહ્યો છે. આ ઉપરાંત તેણે વિદેશમાં ઓપન સફારી વ્હીકલ્સમાં પણ ફોટોગ્રાફી કરી વધારી છે, જેમાં અનેક વખત હિંસક પ્રાણીઓનો સામનો થયો છે, તો સાથે સુંદર પક્ષીઓના વિવિધ મૂળમાં પોતે કેમેરામાં ઝડપી લીધા છે. આ વયમાં મુદિત અનેક પ્રકારના પક્ષીઓને તેના અવાજથી ઓળખે છે અને તેના મૂળને સમજી શકે છે, જેને કારણે તેને કુદરતી સુંદરતામાં કેમેરામાં કંડારી શકે છે. મુદિતના પિતા ભસ્માંગ મહેતા કે જેઓ પણ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર અને બર્ડ્સ તથા મેમલ્સ કન્ઝર્વેટિવ્સ છે, તેમણે પણ કહ્યું કે શરૂઆતમાં અમને લાગતું હતું કે તેની આતુરતા અમારા પરિવારમાં વાઇલ્ડ લાઈફ માટેની ચાહના તેના વારસામાં મળી છે, પરંતુ મુદિતે 6 વર્ષની વયે પોતાની ફોટોગ્રાફીની શરૂઆત કરી દીધી હતી અને તેના 10 વર્ષ પછી આજે તેને કુદરત અંગેની તેની સુંદરતાની સમજ તેના દિવસે દિવસે વધી રહી છે. અમે નક્કી કર્યું કે તેના ક્રિએટિવ ટેલેન્ટને દુનિયા સમક્ષ મૂકીશું. છેલ્લા 10 વર્ષમાં મુદિતે અમારી વિવિધ દેશોની મુલાકાત લીધી છે. આ પ્રદર્શન તેના બિગ બી એડવેન્ચર્સની કથા છે, જે તેનું સ્મોલ સેન્સર્સ દ્વારા કંડારાય છે. આ પ્રદર્શનમાં એમ લાઈફની 90 પ્રજાતિય
તસવીરોને પ્રદર્શિત કરી છે, જેમાં પક્ષીઓ, મેમલ્સ, એમ્ફિબિયન્સ, મેરીલાઇફ્સ, બટરલાઇફ્સની તસવીરો 12 ઇંચથી 18 ઇંચ એનાથી મોટી મૂકી છે. મુસ્તફા કિયારા અડવાણી તેમજ ડિરેક્ટર અબ્બાસ મસ્તાને અમદાવાદની મુલાકાત લીધી. બોલિવૂડની અપકમિંગ એક્શન થ્રિલર ફિલ્મ મશીનના સુપરકાસ્ટ એક્ટર મુસ્તફા અને કિયારા અડવાણી પોતાની ફિલ્મને પ્રમોટ કરવા માટે અમદાવાદના મહેમાન બન્યા હતા. તેમજ ફિલ્મના ડિરેક્ટર તથા બોલિવૂડની લોકપ્રિય ડિરેક્ટર બેલેડી એવા અબ્બાસ મસ્તાન પણ અમદાવાદના મહેમાન બન્યા હતા. પોતાની ફિલ્મ વિશે વાત કરનાર કિયારા અડવાણી જણાવ્યું હતું કે આ ફિલ્મમાં અબ્બાસ મસ્તાન જેવી લેજેન્ડરી ડિરેક્ટર સાથે કામ કરવા માટે સપનું પૂરું થવા સમાન છે. ત્યારે દર્શકોને પણ આ ફિલ્મ ખૂબ જ ગમશે. મશીન ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહેલા મુસ્તફાએ જણાવ્યું હતું કે મારી આ પહેલી ફિલ્મ છે અને હું ખૂબ જ રોમાંચિત છું. મારી આ ફિલ્મની રિલીઝ થઈને મને વિશ્વાસ છે કે ફિલ્મમાં દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવશે. પોતાની ફિલ્મ વિશે વાત કરતાં અબ્બાસ મસ્તાને જણાવ્યું કે પોતાની ફિલ્મને પોતાના શહેરમાં પ્રમોટ કરવા માટે આવવું મને ખૂબ જ ગમે છે. અમે હંમેશા પ્રયત્ન કરીએ છીએ કે એક ગુજરાતી તરીકે પોતાની ફિલ્મને પ્રમોટ કરવા અમે ગુજરાત આવીએ. લિટલ ચેમ્પ્સ જસ્સુ ખાન અમદાવાદની મુલાકાતે. 25 ફેબ્રુઆરીથી પ્રસારિત થતા ભારતના નંબર 1 સિંગિંગ રિયાલિટી શો ફોર કિડ્સ અમૂલ સારેગમપા લિટલ ચેમ્પ્સ દર શનિવારે અને રવિવારે ઝી ટીવી પર 9 વાગે રજૂ થાય છે. જેના અગાઉની સિઝન્સમાં કેટલાક પ્રતિભાશાળી બાળકો જેમ કે અઝમત હુસૈન, શ્રેયાસી ભટ્ટાચાર્ય, હેમંત બ્રિજવાસી, યથરત રત્નમ, અભિજ્ઞાત દાસ, સરિત શુક્લ, ગગન ગાંવકર જેવા બાળકો સ્ટાર્સ બન્યા છે. આ મ્યુઝિકલ બેટલ સારેગમપા લિટલ ચેમ્પ્સની ટ્રોફી માટે સંગીતકાર હિમેશ રેશમિયા, નેહા કક્કડ અને જાવેદ અલીએ 27 શહેરોમાંથી પસંદ કરેલા સ્પર્ધકો પર ઉતર્યા છે. પ્રથમવાર 30 જુરી સભ્યો સંગીતની દુનિયામાં સામેલ છે. આ સ્પર્ધકોમાં સામેલ એક સ્પર્ધક જસ્સુ ખાને શોના પ્રમોટ કરવા માટે અમદાવાદની મુલાકાત લીધી હતી. રાજસ્થાનના રહેવાસી 13 વર્ષીય જસ્સુ ખાન ગ્લોબલ એકેડેમી સ્કૂલમાં અભ્યાસ કરે છે અને તે પોતાના પરિવારને આર્થિક રીતે પણ મદદ કરે છે. જસ્સુ લગ્ન પ્રસંગોમાં ગાય છે અને તે પોતાની શાળાની ફી ખુદ ચૂકવે છે. તે શાહરૂખ ખાન, આમિર ખાન અને શ્રદ્ધા કપૂરનો જોરદાર પ્રશંસક છે. જસ્સુને પ્રોફેશનલ સિંગર બનવાની અદમ્ય ઈચ્છા છે. તે તેના ફાજલ સમયમાં ફિલ્મો જોવે છે અને કેટલીક જોરદાર મિમિક્રી પણ કરે છે. જસ્સુએ કહ્યું હતું, હું ખુશનસીબ છું કે હું સારેગમા લિટલ ચેમ્પ્સનો એક હિસ્સો બન્યો છું. તેથી સૌથી મહત્ત્વની વાત એ છે કે આ સફરમાં મારા માર્ગદર્શકો દ્વારા સંગીતનું ઘણું જ્ઞાન મળ્યું. મારા પરિવારજનોના આશીર્વાદથી હું અહીં પહોંચ્યો છું. હું આ શો જીતીને પરિવારજનોને ગૌરવ અપાવવા માગું છું. આપ નિહાળતા રહો સિટી લાઈવ ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.